પૂજ્યપાદ હરિભદ્ર વિશ્વજી મહારાજ પરમાત્માના લોકોત્તર ધર્મશાસ્ત્રની વ્યવસ્થાની વાત છે. વાત વ્યવસ્થાની છે, વાત વિવેકની છે, વાત મર્યાદાઓની છે. ક્યાંય પણ સફળ થવા માટે આ માર્ગદર્શન જરૂરી છે. અહીંયા સાધુ જીવનની વાત છે, પણ લાગુ બધે જ પડે, સરખા જ નિયમ લાગુ પડે. સફળતાના નિયમ સરખા જ હોય. બાકીની જે સફળતા કહેવાય છે ખોટા રસ્તે આવેલી, એ ભ્રામક છે. અહીંયા પણ તમારા જીવનનો તમે વિકાસ કરતા 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 પહોંચો છો આગળ. મુદ્દો એટલો જ છે કે ક્યાંય પહોંચો, મર્યાદાની બહાર તમે જઈ શકતા નથી. જ્ઞાનીઓએ દોરેલી લકીર, એનાથી બહાર કદમ મૂકવાનું તમારા માટે શક્ય નથી, જો તમારે મુકામે પહોંચવું હોય તો. એક માર્ગ નક્કી છે, આના ઉપર ચાલવાનું છે, આ રીતે ચાલવાનું છે, અને એનું અનુસરણ તીર્થંકરોએ પણ કરવું. આ માર્ગ ઉપર ચાલનારો બધા જ એના નિયમો, એની મર્યાદાઓથી બંધાયેલા છે. આત્મકલ્યાણનો માર્ગ છે. આ મનસુફીનો માર્ગ નથી, આ એન્ટરટેનમેન્ટનો માર્ગ નથી, આ સાધનાનો માર્ગ છે. અને સાધના હંમેશા નિયમોમાં બંધાયેલી હોય, સાધના હંમેશા મર્યાદાઓમાં બંધાયેલી હોય. સાધના એના નીતિ નિયમો. બધી જ વ્યવસ્થા, કોને કયા માર્ગે ચાલવાનું, કોને ક્યાં ચાલવાનું, શા માટે ચાલવાનું, બધી જ સ્પષ્ટતા કરી છે. અને ઉચિતનું આચરણ કરજો એવી હિત શિખામણ આપે છે. વારંવાર ઘૂંટવાનું છે. વારંવાર કોઈ પણ પગલું ભરતા પહેલા, કોઈ પણ પ્રવૃત્તિનો પ્રારંભ કરતા પહેલા પોતાની પાત્રતા અપાત્રતાનો વિચાર, પોતાની શક્તિ અશક્તિનો વિચાર, પોતાની ભાવનાઓનો વિચાર, પોતાની દ્રઢતા અને સ્થિરતાનો વિચાર પહેલા કરજો, પછી પગલું મારો. જ્ઞાનીઓ ઉત્સાહ જગાડે છે, એના કરતાં વધુ વિવેક જગાડે છે. જ્ઞાનીઓ માત્ર પ્રોત્સાહન આપે છે, તમને ઉત્તેજિત કરે, એ ક્યારે જ્ઞાની ન હોઈ શકે. જ્ઞાની સમજણ પેદા કરે, ઉત્તેજના નહીં. તમે ભારી ભરખમ અને શબ્દો બોલી અને એકદમ તમે કોઈકને ઇરિટેટ કરી નાખો, ઊભો થઈ જાય માણસ, બસ સાહેબ આજથી આ પ્રતિજ્ઞા આપણી. જ્ઞાનીઓ સમજણ જગાડે, અને સમજણ જગાડ્યા પછી તમને સ્વયં એમ થાય કે મારે આ કરવાનું. શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય જ આ હતો. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા આજ સુધીની એટલે જ કહેવાય, આજે નહીં. આપણી પરંપરા એ હતી, વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જાય, ગુરુના સાનિધ્યમાં રહે. ત્યાં બંધિયાર વાતાવરણ નહોતા. 7 થી 1 એટલે 7 થી 1, 7 ને 5 ગયો તો બાળક બિચારો બહાર ઊભું હોય. એ 4 વર્ષનું ને 5 વર્ષનું ભૂલકું સજા પામે. આ શિક્ષણ જ નથી. શિક્ષા છે, શિક્ષણ નથી. શિક્ષા એટલે દંડ. સતત જ્યાં દંડનો ભય છે, એ આજનું શિક્ષણ. પહેલા તો ગુરુઓ એની પ્રવૃત્તિને જોતા, આ કેવી રીતે વર્તે છે, આ કેવી રીતે ચાલે છે, આ કેવી રીતે બોલે છે, આનો વ્યવહાર કેવો છે, એના ગમા શું છે, એના ભણતર પ્રત્યેનો લગાવ શું છે, આ બધું જ જોતા. નિરીક્ષણ કરે. ગુરુ પેલા નિરીક્ષણ કરે, પેલા સીધો ભણાવવા માંડે ગુરુ હોય જ. સીધી શિખામણ આપવા માંડે, કોઈ દાડો ગુરુ થઈ શકે જ. પહેલા વ્યક્તિની ઓળખ થવી જોઈએ. તમે જઈને કીધું સાહેબને, સાહેબ પેટમાં દુખે છે, હાથ પગ તૂટે છે, માથું દુખે છે, સીધું પ્રિસ્ક્રિપ્શન લખી દે, અને લખી દે તો એ ડાક્ટર જ ન કહેવાય. તમે ગમે તેટલી ફરિયાદ કરો, તમે ગમે તે કહો, પેલા શું કરે? આખું ઇન્વેસ્ટિગેશન કરે. તમને કંઈક લાગે છે ને હોય કંઈક, પકડે, મૂળ પકડીને ઈલાજ કરવો ને આ ગુરુનું કામ છે.
મૂળ પકડીને એનું નિરીક્ષણ કરે, એને જુએ આ કેવી રીતે વર્તે છે, આ કેમ રોજ મોડો આવતો હશે, નિરીક્ષણ કરે. આ કેમ ભણતો નહીં હોય, અને કેમ આ વિષયમાં ઓછા માર્ક આવે છે, નિરીક્ષણ કરે. આ બધા ઠપકાના વિષય નથી, ચિંતનના વિષય. આપણે એવું માન્યું છે ઓછા માર્ક આવે એટલે ઠપકો આપો, ઠપકો આપો એટલે માર્ક વધે. એવું ખરું? ભણાવતા આવડતું જ નથી, કોઈની કેળવણી કેમ કરવી આવડતું જ નથી. આપ પહેલા નિરીક્ષણ કરવું પડે, પરીક્ષણ કરવું પડે, એને પહેલા એના પરિચયમાં આવવું પડે કે આ જીવદળ કેવો છે, એની ભૂમિકા કેવી છે, એની રુચિ અરુચિ શું છે, અને એને અનુરૂપ જો તમે એને આપો ને તો, અને પછી તમે એને ગમે તેની રીતે વાળો, એની રુચિને અનુરૂપ મળશે, પછી એ આપણું ધાર્યું કરશે. આપણે આપણી રુચિને અનુરૂપ એને ઠોકી બેસાડીએ છીએ અને પછી આપણું ધાર્યું કરવા મથીએ છીએ. આ શિક્ષણ નથી, આ શિક્ષણ. ગુરુકુળમાં કોણ કેવો છે, એની ભૂમિકા કેવી છે, આ પરીક્ષા કરીને પછી ભણાવવા અને એની સમજણનો વિકાસ કરી દેવાતો, એનામાં વિવેક જાગૃત કરાવાતો, એની અંદર જે પડ્યું છે એને ઉઘાડી દેવાતું. શિક્ષણનો વાસ્તવિક અર્થ મેં કદાચ અહીંયા કહ્યું છે વ્યાખ્યાનમાં એકદમ ઘણા વખત પહેલા. એજ્યુકેશન, એમાં ટુ એડ્યુકેટ એ ધાતુ છે. જેમ સંસ્કૃતમાં ધાતુ હોય એમાં પણ ધાતુ. એટલે શું? બધા અંગ્રેજી વાળા છો, હું અંગ્રેજી વાળો નથી. ટુ એડ્યુકેટ એટલે શું? મૂળભૂત અર્થ એવો છે કે બાળકની અંદર પડેલી સમજણને પ્રગટ કરી આપવું, એની અંદરનું જ્ઞાન પ્રગટ કરી આપવું, એનું નામ એજ્યુકેશન. બહારથી નાખવું એ શિક્ષણ નથી, એ શિક્ષણ. ભણતર અલગ, શિક્ષણ અલગ. ભણતર અલગ, ઉપરથી ઠોકે જ રાખો, આ વિષય તે વિષય. એટલા બધા બોજા લઈને ફરતો હોય બાળક બિચારું, કેટલી તૈયારી કરવાની. મારે પહેલે નંબર પાસ થવાનું રોજ, મેં કહ્યું હતું અહીંયા, હે પરમેશ્વર તારે માથે છે કઈ આવો બોજ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. તારા માથે મોર પીછ બસ, એનો ક્યાં કઈ ભાર. આવી ઉપાડતું મારું દફતર એક વાર. હોમવર્કના કાળી નાગને નાથા એક વાર તું નાથ. બિચારું બાળકે પ્રાર્થના કરે કે આમાંથી છોડાવો. શિક્ષણ એવું હોય જે ઉલ્લાસ પ્રેરે, જે આનંદ પ્રેરે, જે પ્રસન્નતા પ્રેરે, ટેન્શન આપે, ભાર લાગે, એને શિક્ષણ ને ભણતર કેમ કહેવાય? જેમાંથી ભાગી જવાનું મન થાય, જેમાંથી છૂટી પડવાનું મન થાય, સ્કૂલે ન જવાનું હોય તો હાશ થાય, આ શિક્ષણ કહેવાય? એ શિક્ષકે ખોટા અને શિક્ષણે ખોટું. જેનાથી છૂટવાનું મન થાય ને એ બધા ખોટા, કોઈ પણ ક્ષેત્રમાં હોય. શિક્ષક તો એવા હોય, બાળકો સ્કૂલમાં ન જાય ને તો ગમે નહીં એમ. શિક્ષણ એવી રીતે અપાતું હોય, એટલા પ્રેમથી, એટલા વહાલથી. એના પનિશમેન્ટ ન હોય, એના દંડ ન હોય, એના ઠપકા ન હોય, એને પ્રોત્સાહન હોય, પ્રેમ હોય, વહાલ હોય. સમજણ પેદા કરવાની છે ભાઈ. એને કેમ જીવવું એ શીખવાડવાનું છે, કેમ કમાવું એ શીખવાડવું એ શિક્ષણ જ નથી. તમે ગમે તેટલું શિક્ષણ આપશો ને, વાત એ નથી કે શિક્ષણ ન મેળવવું, પણ ગમે તેટલું શિક્ષણ આપો, અહીંયા નહીં હોય ને તો એ આટા જ મારતા, એ આટા જ મારશે. ઘણા લોકો છે જે બીજી નાપાસ છે, એને ત્યાં બધા નોકરી કરે છે, ડિગ્રીવાળા એના અંડરમાં નોકરી કરે છે ને. કંપનીઓ કોણ ચલાવે છે? તમે કઈ સહી કરો તો એની કિંમત નથી, અહીંયા છે બધું. પણ જીવનનું શિક્ષણ હતું, અને આ એની સમજણ પેદા કરી આપવામાં આવતી હતી.
બસ સમજણ એની અંદર આવી ગઈ, જીવનનો વિવેક એની અંદર આવી ગયું, પછી જે ભણાવશો ને એ પરિણમશે, એના જીવનની દિશાને સ્પષ્ટ કરશે, જીવનનું મહત્વ એના જીવનમાં આવશે. આજે ભણતર ઘણું પહેલા કરતા ભણતરના વિષયો અઢળક વધી ગયા, ખૂબ વધી ગયું, ભણે છે પણ ઘણું, ડિગ્રીઓ પણ ઘણી મેળવે છે, પણ જીવનની બાબત આવે ત્યારે બિચારા સાવ દિશાહીન હોય છે, દિશા શૂન્ય હોય છે, એમને જીવનની ખબર જ નથી પડતી. જીવન શું છે? બસ એક જ, નોકરી કરો, લાખોનો પગાર કમાઓ, મોજ કરો, એશ કરો, આનું નામ જીવન. વિવેક, જ્ઞાનીઓનું કર્તવ્ય છે વિવેક જગાડો. અહીંયા પણ આ જ જ્ઞાની મહાપુરુષોએ એક જ કામ કર્યું છે, તમારી સમજણને સંકોરી છે, તમારી સમજણને સ્પષ્ટ કરી છે, તમારી સમજણને શુદ્ધ કરી આપી છે, બસ પછી તમારા ઉપર મૂકી દીધું. આ શાસનની સૌથી મહત્વની બાબત જો કોઈ હોય ને તો આ લોકશાહી છે, શુદ્ધ લોકશાહી. આ જ તમને શીખવાડવું, તમને સમજાવવું, તમને પ્રેમ આપવો, બધું જ કરવું, પણ કશું જ મારા કયા પ્રમાણે કરાવવું એવું નહીં. તમારું હિત શેમાં છે, તમારું અહિત શેમાં છે, તમારું ભલું શેમાં છે, તમારું બુરું શેમાં છે, આ બધું જ સમજાવી દેવું, બધું જ શીખવાડી દેવું, માર્ગ દેખાડી દેવો, પણ હાથ પકડીને ધક્કા ન મારવા, ચલાવવું નહીં. આ અહીંની લોકશાહી છે. લોકશાહીનો અર્થ એ નથી કે ફાવે તેમ કરો. સાચી લોકશાહી આ છે, તમને સ્વતંત્રતા આપી, સમજણ આપીને સ્વતંત્રતા આપવી, આ લોકશાહી છે. એકલી સ્વતંત્રતા એ લોકશાહી નથી, એ તો સ્વચ્છંદતા છે. સમજણ આપીને પછી સ્વતંત્રતા આપવી. હવે તને શું ઠીક લાગે છે તું તારા જીવન માટે કર. અહીંયા પણ બધું જ વિવેકપૂર્વક બતાવી દીધું. આને અહીંયા જ ચાલવાનું છે, આને આ બાજુ જ ચાલવાનું છે, આને આ જ કરવાનું છે, આને આ જ કરવાનું છે. અને ચિંતા કરી છે એટલા માટે કરવાનું છે ભાઈ કે તમે આ રીતે જ આગળ વધી શકશો, તમે આ રીતે જ પહોંચી શકશો. તમારા મુકામ સુધી તમને પહોંચાડવા આ જવાબદારી છે. માર્ગ સ્થાપકની જવાબદારી છે કે તમને મંજિલ સુધી કેમ પહોંચવું એનું પૂરેપૂરું માર્ગદર્શન આપે, અને આ માર્ગદર્શન ખૂબ વિવેકપૂર્ણ વર્તન કરજો. દરેક જગ્યાએ તમારી શક્તિ અશક્તિનો વિચાર પહેલા કરજો. ક્યાંય ઉત્સાહમાં આવી જઈને, ક્યાંય ઉતાવળા થઈને તમે કોઈ પગલું ના માંડી દેતા. નહીંતર 2 ડગલા આગળ વધવું એ સારું છે, પણ 10 ડગલા પાછળ જવું એ બહુ ખોટું છે. કદાચ તમે એકાદ ડગલું આગળ નહીં વધો તો ચાલશે, પણ 2 ડગલા પાછળ જશો એ તમારા માટે બહુ મોટું નુકસાન. અને એટલે ઉત્સુકતાની ના પાડી છે. નહીં, તમને એમ લાગતું હોય ઘણી વાર કે ના આ તો હું કરી જ શકીશ, પણ વિચારજો પહેલા, વિવેક કરજો પહેલા, અને પછી ધીમે ધીમે. અનેક નિમિત્તો છે ધર્મમાં જોડાવાના, અનેક નિમિત્તે લોકો જોડાય છે, પણ બધા જ પાર પામે છે. ઘણા આકર્ષાઈને આવે છે, ઘણાનું આકર્ષણ પરમાત્મા નથી હોતા, ઘણાનું આકર્ષણ પરમાત્માનો પ્રભાવ હોય છે, પરમાત્માનો ચમત્કાર હોય છે. હોય એવા જીવો હોય જે આ રીતે આવ્યા હોય અને ધીમે 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 પરમાત્મા ના થઈ આવું એ બને, પણ એ ક્વચિત બને, ક્વચિત. એટલે જે બધા જ અહીંયા આવે છે, જે બધા જ આવા કોઈ નિમિત્તો ધર્મ કરે છે કે આરાધના કરે છે, એ બધા જ ધર્મી છે કે બધા સાચા માર્ગે છે એવું માની લેવાને કારણ નથી. બહુ સ્પષ્ટ છે, પ્રવૃત્તિ જોઈને પરિણામ નક્કી કરવું એ મૂર્ખતા છે. પ્રવૃત્તિ જોઈને પરિણામ નક્કી કરવું એ અજ્ઞાન છે. અને એટલે અહીંયા એમ કીધું છે યતિ ધર્માધિકારશ્ચાયમિતિ પ્રતિષેધ. માત્ર દીક્ષાની પ્રવૃત્તિને જ દીક્ષાની યોગ્યતા ગણાય નહીં. બહુ સ્પષ્ટ વિધાન કર્યું છે. કોઈક માણસ દીક્ષા લે છે, આ સંયમની વાત છે માટે એટલા માત્રથી એ યોગ્ય છે. બહુ કઠોર વિધાન છે, બહુ જવાબદારી ભર્યું વિધાન છે. ન ચેતત પરિણતે ચારિત્ર પરિણામે.
જેનામાં ખરેખરા ચારિત્રના પરિણામ જાગ્યા છે એ ક્યારેય ઉતાવળો ન હોય, ઉત્સુક ન હોય, બસ આમ કરી નાખું ને તેમ કરી નાખું, બણગા ન ફૂંકે, એ શાંત હોય, એ ધૈર્યમાં હોય. બંને પક્ષે ગુરુ પણ ચારિત્ર પરિણમ્યું હોય ને એ ગુરુએ ઉતાવળા ન હોય. ચેલા કરવાની લાયમાં, ચેલા કરવાની લાલસામાં ઘણીવાર શાસનનું અહિત થઈ જાય. દેખીતી રીતે સારું લાગે, લોકો વચ્ચે ઘણું સારું દેખાય, ઓહો ઓહો ઓહો, શાસનનો જય જયકાર. પણ બહુ જ અઘરી ફરજ છે આ. ધીરજ જોઈએ, કસોટી કરવાની મારી પણ પાત્રતા જોઈએ, અને કસોટીમાંથી પસાર થવાની સામાવાળાની પણ પાત્રતા જોઈએ. એ પાત્રતા વગર ઉતાવળે માત્ર મારી ઈચ્છાથી, માત્ર મને મન થયું છે કે મારે જરૂરિયાત છે કે મારી લાલસાઓ છે એ પોષવા માટે જો હું જેને ને તેને બસ આવ્યો છે, ઈચ્છા વ્યક્ત કરી છે અને બસ અમે તૈયારી જ કરવા માટે સીધી, કોઈ ઈચ્છા વ્યક્ત કરે એટલી વાર સાહેબ ભાવ થાય છે, બસ આવતો જ. ઘણી વાર એવું લાગે લેનારા કરતા આપનારામાં અધીરતા જ વધારે હોય, ક્યાંક બીજે નો હોય છે. વિહાર બી લંબાવી દઈએ અમે. એક જીવ અહીંયા આવે એની સાથે આખું શાસન જોડાય. કોણ જોડાય? આખું શાસન જોડાય છે. એક વ્યક્તિ, એક કાંકરો તલાવમાં નાખો, એક કાંકરી તલાવમાં પડે ક્યાં સુધી પહોંચે તરંગ? મેં તે દિવસે કહ્યું, માખી એક પંખ અહીંયા ફફડાવે આખા યુનિવર્સમાં એની અસર પહોંચે. આ વૈજ્ઞાનિક હકીકત છે, આ વિજ્ઞાનની હકીકત છે. ખાલી માખી અહીંયા પંખ ફફડાવે એના આંદોલનો, એના તરંગો આખા યુનિવર્સ ઉપર અસર કરે. તો એક વ્યક્તિ દીક્ષા લે, એના મનોગત ભાવો, એની પ્રવૃત્તિ, એની ચેષ્ટાઓ, એનું જીવન આખા શાસનને ન સ્પર્શે, એને અસર ન કરે. શાસનને, શાસન સાથે જોડાયેલાને, દરેકના મનોભાવને કેટલી બધી અસર કરે. કેટલી મોટી જવાબદારી છે આ. અમે આશ્વાસન લઈ લઈએ, આપણે આશ્વાસન લઈએ, કાંઈ નહીં સાહેબ આવો તો નીકળે. અરે કેવી રીતે નીકળે? હોય તમે પૂરેપૂરી પરીક્ષા કરી હોય, તમને બધું જ કર્યા પછી યોગ્ય લાગ્યું હોય અને આપ્યું હોય પછી ન જ બને? ના, શક્ય નથી. બને, બધું જ બને. પણ એ સ્વીકારી શકાય કે હા પૂરેપૂરી મહેનત કરી, પૂરેપૂરી તપાસ કરી અને પછી આ થયું તો ભવિતવ્યતા, તો પ્રારબ્ધ. પણ મારી ભૂલે, મારી ક્ષતિએ, મારી ઉતાવળે કંઈક થાય અને પછી હું પ્રારબ્ધ ઉપર અને ભવિતવ્યતા ઉપર છોડું ને તો એ મારો અપરાધ. ઉતાવળો ન હોય, એના ચારિત્રના પરિણામ પ્રસન્ન હોય, ગંભીર હોય. હિતાવહત્વા કેવા પરિણામ હોય? માત્ર ઉત્સુક થઈને, ઉતાવળા થઈને અયોગ્ય કાળે દીક્ષા લેવા માટે ક્યારેય જીવ તૈયાર થાય? હમણાં જ લઈ લો, આમ કરી લો, નહીં. લેવાનું છે, એના પરિણામ અંદર ચારિત્રના છે. એ ચારિત્રના ભાવમાં જીવે. જેટલો વખત પણ સંસારમાં રહે, જોજો તમે, પરમાત્માનો દાખલો તમારી સામે. નંદીવર્ધનને વિનંતી કરવા ગયા, હવે માતા પિતા દેવલોક થઈ ગયા. મારી પ્રતિજ્ઞા હતી કે માતા પિતા હયાત હોય ત્યાં સુધી મારે સંયમ ન જ ગ્રહણ કરવો. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ, ભાઈ હવે મને સંયમની રજા આપ. ભાઈ ના પાડે, હજી તો હમણાં માતા પિતા ગયા, હવે ઘા ઉપર મીઠું શું કરવા ભભરાવે? ભાઈ તું એ જતો રે, આ રીતે હું ડબલ આઘાત કેમ સહન કરું? કેવી રીતે સહન થાય?
ભગવાન એને સમજાવે છે, ઉપદેશ આપે છે, ભાઈ આ માતા શું, પિતા શું, ભાઈ શું, બહેન શું, પતિ શું, પત્ની શું, અનંત વાર આ સંયોગો, આ સંબંધો આપણે અનુભવ્યા છે. દરેકને આપણે છોડતા આવ્યા છીએ. એના માટે થઈને શાને માટે મોહ કરે છે? નંદીવર્ધન કહે છે કે ભઈલા હું તારો ભાઈ છું, તારો ભાઈ. આટલી સમજ તો મારામાં જ. હું તને મારા મોહના કારણે નથી રોકતો. હું તારા માર્ગનું રોડું નથી બનતો. હું બાધક નથી, પણ મારી સ્થિતિ નથી કે હું એક સાથે બધા વિયોગ સહન કરીશ. એ તાકાત મારી નથી. મારી વિનંતી છે કે મારા માટે થઈને 2 વર્ષ તમે ભગવાન ભૂલી જાઓ. પણ ચારિત્રના પરિણામ શું હોય ને એનું મૂલ્ય અહીંયા ઘટનામાં એનું મૂલ્ય છે. ચારિત્રના પરિણામ વાળો જક્કી ન હોય, જળ ન હોય, જિદ્દી ન હોય. વૈરાગ્ય હંમેશા પ્રસન્ન હોય, જિદ્દી ના હોય. વૈરાગ્ય આમ ખીલતું હોય, વિકસતું હોય, પ્રસન્ન હોય. એની ઝાલ ન લાગે, એની ઠંડક અનુભવાય. એનું નામ વૈરાગ્ય. જે દજાડે એ વૈરાગ્ય ન હોય કોઈ દિવસ. એને વૈરાગ્ય નથી કહેતા. ઘણા લોકોના ત્યાગ છે ને બીજાને દુખી કરે, બીજાને પીડે ને એવા ત્યાગ હોય છે. અમે નથી ખાતા. અરે નથી ખાતો તો શાંતિથી બોલ ને. દેખાડો શું કરે છે એમાં? આટલી બધી જોરથી ને ધમાકો કરવાની જરૂર શું છે? દજાડે એવા ત્યાગ હોય, દજાડે. આમ વારંવાર તમને ફીલ કરાવે કે હું આ નથી કરતો. આ વૈરાગ્ય ખરો, પણ ત્યાગ વગરનો શુષ્ક વૈરાગ્ય, મૃત વૈરાગ્ય કહેવાય. મરવા પડેલો નહીં, મરી ગયેલો વૈરાગ્ય કહેવાય. જેને વારંવાર કહેવું પડે, જતાવવું પડે, એ વૈરાગ્ય નથી. ભ્રમણા છે બિચારાની. છોડી દીધું છે, એ છૂટ્યો નથી. છોડ્યું છે પણ છૂટ્યો નથી. હા, તે વૈરાગ્ય હોય. શાસન સમ્રાટનો છેલ્લો વખત હતો. મહુવામાં ચોમાસું હતા. દિવાળીના જ દિવસો હતા નજીકના. ધનતેરસની આગલો દિવસ હોય કે એમ. અશક્તિ ખૂબ છે શરીરમાં. એટલે ડાક્ટરે એમ કીધું કે સાહેબને મોસંબીનો રસ આપો ને તો જરાક શરીરમાં સ્વસ્થતા લાગે, શક્તિ લાગે. સાહેબ સાંભળી ગયા. એટલે સાહેબે ડાક્ટરને કીધું કે ડાક્ટર, હું મોસંબીનો રસ ન લઉં તો નહીં ચાલે? તો કે સાહેબ આપને જરા સ્વસ્થતા રહે. ના, એમ નહીં, મેં જિંદગીમાં ફ્રૂટ નથી ચાખ્યું. હવે આ જતી વેળાએ હું શા માટે એનો ઉપયોગ કરું? આ ફ્રૂટ ખાવાથી શું ત્યારે ખબર પડી કે સાહેબે જીવનભર ફ્રૂટ નથી વાપર્યું. વૈરાગ્ય અનુભવવાનું હોય છે, જણાવવાનું નથી હોતું. અનુભવવાનો હોય છે, એનો આનંદ હોય, એની પ્રસન્નતા હોય. એ કોકના માથે બોજ બને ને એવો ત્યાગ ક્યારે કરતા નહીં. તમારો ત્યાગ, તમારો વૈરાગ્ય એ કોઈકના માથે બોજ બની જાય ને એવું ક્યારેય કરતા નહીં. ઘણી વાર એટલા બધા ત્યાગ કરીને ઘરમાં આવી જાય ને બિચારા ઘરવાળા બનાવું છું ને એમાં મૂંઝાય. સૌથી મોટો ત્યાગ એ છે કે ઘરનાને અનુકૂળ થઈને જીવવું. સૌથી મોટો વૈરાગ્ય પણ એ છે કે ભાઈ એમને અનુકૂળ હોય એમ જીવી લેવું. એ પણ મોટો વૈરાગ્ય છે. કાંઈ ન ખાવું એ જ વૈરાગ્ય નથી, કાંઈ ન બોલવું એ પણ વૈરાગ્ય. પણ આપણે ત્યાં અમુક વ્યાખ્યાઓ એટલી બધી સીમિત થઈ ગઈ છે, આપણે એવું જ માન્યું છે કે ગુલાબજાંબુ ન ખાવા એ જ વૈરાગ્ય છે. પણ મને ન ફાવતું હોય એવું બની ગયું હોય એ જાણે ચૂપચાપ વાપરી લેવું, એને વૈરાગ્ય ના કહેવાય? એને શું કહેવાય? કહેવાય. કેવા બોઝિલ વૈરાગ્ય હોય આપણા, કેવા ત્યાગ આપણા આમાં ભાર લાગે. એને એમ થાય કે જમે તો સારું પોતે.
એ ચંપલ ના પહેરતો હોય ને તો 10 વખત દેખાડ, કોઈ પૂછે નહીં તોય આપણે નથી પહેરતા હો, ભલે ભાઈ વાંધો નથી, તું ન પહેરે તો કાંઈ નહીં, તારા માપના લઈને કોઈ ગરીબને આપશે, આપજે ને ભાઈ. વૈરાગ્ય પ્રસન્ન હોય, પરમાત્માનો વૈરાગ્ય હતો. હું હજી કહું છું, પરમાત્માને ભૂલી જાઓ પણ વૈરાગ્ય હોય તો કેવો હોય? કોઈના દુઃખ ઉપર પગલા મૂકીને આગળ વધે એને વૈરાગ્ય ન કહેવાય. કોઈની પીડાને વધારી આપે એને વૈરાગ્ય ન કહેવાય. કાલે ઉઠીને મારું કંઈ થઈ જાય તો તું દીક્ષાની ના પાડે છે, અરે થઈ જશે તોય વૈરાગ્યનો ભાવ હશે ને તો આ કપડામાં તરી જઈશ, અને સાચો વૈરાગ્ય નહીં હોય ને આ કપડા પહેરીને ડૂબી જવાનો. કોઈને પીડા આપીને આગળ વધવું આ વૈરાગ્ય છે જ નહીં, આ પ્રકાર જ નથી વૈરાગ્ય. કોઈને દુઃખી કરીને કોઈના ભવિષ્યનો વિચાર કર્યા વગર આ વૈરાગ્ય નથી, આ વૈરાગ્ય નથી. આ શાસનમાં તો નિષેધ છે. કોઈ માવતર છે ને એનું એકનું એક સંતાન છે ને હું દીક્ષા ન આપી શકું, પહેલી ચિંતા મારે માવતર નહીં કરવાની. દલીલો કરે, પેલો આ જતો રહેશે તો, કેવી વાહિયાત દલીલો, કેવી નકામી દલીલો, જેમાં વ્યવહારનું ક્યાંય દર્શન જ ન હોય. ધર્મ વિવેકથી શોભે, ધર્મ જડતાથી ક્યારેય ન શોભે, વિવેકથી શોભે. એની શાલીનતા હોય, ધર્મ શાલીન હોય, ધર્મ આક્રમક ન હોય, ધર્મ આક્રમણ કરનારું ન હોય, ધર્મ રક્ષણ કરનારું. નંદીવર્ધન દુઃખી છે, એને મોહ નથી, એની પીડા છે ભાઈ, મા બાપનો વિયોગ છે. કોઈની પીડા ન સમજે એને વૈરાગ્ય ન કહેવાય, કોઈની પીડા ન સમજે એને ત્યાગ ન કહેવાય. ભગવાનને એની પીડા સમજાય છે, ના મોહ નથી. મને સંયમથી નથી રોકતો, સંયમથી નથી રોક્યા, કઈ નહીં. તને તસલ્લી થાય એમ છે, તને સાંત્વના મળે એમ છે, તારા મનને શાંતિ મળે એમ છે, હું રહીશ. આ વૈરાગ્ય. એમને માર્ગ જાળવવાનો છે અને માર્ગ ઘરમાં પણ હોય છે. અને પ્રભુ 2 વર્ષ રહ્યા. નંદીવર્ધનને કહ્યું, ભાઈ હવેથી મારા માટે કોઈ આરામ સમારંભ ના કરશો, હવે મારે કોઈ શરીરની શુશ્રૂષા નથી કરવાની. પરમાત્માએ સ્નાન નથી કર્યું, ત્યાર પછી 2 વર્ષમાં સ્નાન નથી કર્યું. કોઈ શરીરની વિભૂષા નથી કરવાની. ઠીક છે એમ કે ના તમારે આ બધું પહેરવાનું છે, ઘરેણાય પહેરતા થવું. કોઈને નારાજ કરવા એ વૈરાગ્ય નથી. મન સાચવવું પડે ભાઈ, મન સાચવવા પડે. ઘણી વાર એમ થાય મન સાચવે તો મોહ વધી જાય, તો વધી જ જાય, પણ હતો જ મોહ તારી અંદર. વૈરાગ્ય હતો જ નહીં, મોહ વધવાનો જ છે. વૈરાગ્ય હોય ને તો ઘરેણા પહેરવાથી એ મોહ ન વધે, અને વૈરાગ્ય ન હોય ને તો ન પહેરતો હોય ને તો વધારે મોહ થાય. મુદ્દો પહેરવા ન પહેરવાનો નથી, મુદ્દો ખાવા ન ખાવાનો નથી, મુદ્દો તમારી અંદરની વૃત્તિનો છે. વૃત્તિ એ પરિણામ આવે છે, પરિણામે પરિણામ મળે છે, પરિણામે બંધ. અને પ્રભુ 2 વર્ષ સુધી રહ્યા. એને સાંત્વના, એને આશ્વાસન મળ્યું છે, એને રાહત મળી છે, અને પ્રભુ વૈરાગ્ય દશામાં રહ્યા છે 2 વર્ષ. બસ કયો સર્ગમાં રે, એમની આરાધનામાં આહાર પણ એમને ઘરે એમના માટે તૈયાર થાય નહીં. એની વાત છે હિતાવહત્વા. ઉતાવળે જેની અંદર પરિણામ જાગ્યું છે, જેની અંદર વૈરાગ્ય જાગ્યો છે, જેની અંદર ખરેખરું ચારિત્રનું પરિણામ જાગ્યું છે, એ ઉત્સુક ન હોય, એ ઉતાવળો ન હોય. સમયને પાકવા દે, સમય પરિપક્વ થાય પછી જ. નહીતર તો પરમાત્મા વધારે ઉતાવળા હોવો જોઈએ. સવી જીવ કરું શાસન નથી ની પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છે અને 30 વર્ષ સુધી ઘરમાં બેઠી રહ્યા. ઉતાવળે કોઈ દી આંબા ન પાક.
પછી એ 12.5 વર્ષ મૌન રહ્યા. વ્યાખ્યાન આપ્યું તો શું વાંધો હતો? અમારી જેમ ઠોકા ઠોક કર્યો હતો, શું વાંધો હતો? પ્રભુ તો 4 જ્ઞાનના ધણી હતા ને, અમારી પાસે તો એકના ઠેકાણા, તોય આટલું બધું છાડી દઈએ. પ્રભુ તો 4 જ્ઞાનના ધણી હતા. જો વ્યાખ્યાન આપ્યા હોત તો પ્રતિબોધ ન થાત. ઉત્સુકતા ના જોઈએ, આ શ્રેષ્ઠ દાખલો છે. કોઈ બાબતની ઉતાવળ નહીં, કોઈ બાબતની ઉત્સુકતા નહીં. આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું ને ઢીકણું, કશું જ નહીં. સમયે બધું જ થશે. જે પ્રસન્નતાપૂર્વક સમયની રાહ જોઈ શકે એનું નામ જ્ઞાની છે, એનું નામ વૈરાગી છે. સમયની રાહ જોવામાં જે ઉતાવળો થઈ જાય, જે વ્યાકુળ થઈ જાય ને, એની સમજણ અધૂરી છે. હિતાવહત્વ, કલ્યાણ કરવાનું છે ને, એના જ સમયે થશે. ઉતાવળે કાંઈ જ નહીં થાય. સમય પાકવા દો, થશે, બધું જ થશે. સમય પાકવા દો. ગોશાળાને ભગવાને ક્યારેય ઉપદેશ ન થતો, ક્યારેય નહીં. આટલા વર્ષ સૌથી વધુ ભગવાનની સાથે રહ્યો હોય તો કોણ? એક પણ ઉપદેશ ભગવાને અંતિમ સમય સુધી નથી આપ્યો. બસ છેલ્લે, સૌથી છેલ્લે, ભાઈ તું તારી જાતને શા માટે છુપાવે? તું જે હતો એ જ તું છે. અને એ વાતે ગુસ્સો આવ્યો. કેવો ગુસ્સો આવ્યો! તેજો લેશ્યા છોડી ભગવાન ઉપર. ભગવાનની ધીરજ તો તમે વિચારો. આપણે તો કોઈ આવ્યો નથી ને ઉપદેશ આપવા ઉતાવળા થયા. આમાં છે ને સામાન્ય તો ખબર નથી, પણ હું અપાત્ર છું એ નક્કી થઈ. મારી પાત્રતા નથી એ નક્કી થઈ. શેની ઉતાવળ હોય પ્રતિબોધ કરી દેવાની? શેની ઉતાવળ હોય બધું બતાડી દેવાની? શેની ઉતાવળ હોય એને બધું કરાવી દેવાની? ધીમે ધીમે, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય. બધું જ ધીમે ધીમે થાય, આપણી ઉતાવળે ન થાય. શનૈ પંથા, શનૈ કંથા, શનૈ પર્વત લંઘનમ. રસ્તો ધીમે ધીમે જ કપાય, વસ્ત્રો ધીમે ધીમે જ વણાય. પર્વત ચડવો હોય તો તમારે ગમે એટલી ઉતાવળ હોય, પાલીતાણામાં ઉપર પહોંચવાની, પહોંચી જાઓ. ના ના ના, 10 પગથિયા કુદાવો. 3,500 પગથિયા ચડવાના છે એટલે ચડવાના જ છે. તમે 200 ચડો તોય થાક એટલો જ લાગે. એવું નથી કે 1,500 નો થાક લાગે. ઉતાવળે કાંઈ ના થાય. પરમ ધીરજ, ઠેઠ સુધી પ્રભુએ કાંઈ જ ન કીધું એને. આ કેવી ધીરજ છે! નીતર આવ્યો, મુંડાઈ કરીને આવી ગયો તો હવે હું તમારો શિષ્ય. કાંઈ ભગવાન તો પૂછતાય નથી, બોલતાય નથી. આવીને વળગી ગયો, આજથી હું તમારો શિષ્ય. ભગવાન કેળવવા ન બેસી ગયા. જોજો તમે, ભગવાન કેળવવા નથી બેઠા. એને એક શિખામણ નથી આપી, કારણ કે ખબર છે. અને જ્યારે એને તેજોલેશ્યનો વિધિ પૂછ્યો ને, ત્યાં લખ્યું છે કલ્પસૂત્રમાં, ભવિતવ્યતા, પરમાત્માનું માધ્યસ્થ્ય કઈ કક્ષાનું હોય તમે જુઓ. સમાધિ માધ્યસ્થ યુગાશ્રિતોસી, હેમચંદ્રાચાર્ય મહારાજે વિશેષણ આપ્યું છે ભગવાનનું. સમાધિ માધ્યસ્થ યુગાશ્રિતોસી, બંને પરાકાષ્ઠાના હોય. સમાધિ પરાકાષ્ઠાની હોય અને માધ્યસ્થ્ય પણ પરાકાષ્ઠાનું હોય. પરમાત્મા ભવિતવ્યતામાં ક્યારેય વચ્ચે હસ્તક્ષેપ કરે નહીં. જે બનવાનું છે બનવાનું જ છે, અને ખબર જ હતી. એટલે ભવિતવ્યતા. અને તમે સમજો, હવે તમે બીજા એંગલથી જુઓ. જો નો આપ્યું હોત ને તો એને પ્રતિબોધ બી ન થાય. એ તેજોલેશ્યા મૂકી, એ ફરીને પાછી એના શરીરમાં ઘૂસીને પછી એને ભાન થયું કે મેં આ શું ભૂલ કરી. કેટલું છુપાયેલું હોય છે ને ઘટનાની પાછળ. હમણાં એક દ્રષ્ટાંત વાંચ્યું હતું, આખે આખું યાદ નથી, બોલું છું, કદાચ યાદ આવે. તમે વાંચ્યું હશે કદાચ. હવે બધા વિદ્વાન છે વોટ્સએપના કારણે. ભગવાનની જગ્યાએ બેસવું કેટલું અઘરું છે એમ વાંચ્યું તું. ભગવાનની જગ્યા લેવી એ બહુ અઘરી. પેલાને એક દિવસ ભગવાને છૂટ આપી, રોજ જીત કરતો હતો ને, સારું, એક દિવસ બેસવાનું, પણ એટલું જ શાંતિથી બેઠો રહે.
જે ભગવાન બનવું એટલે જે બને જોયા જ કરવું પડે, ભગવાન હસ્તક્ષેપ કર્યા. કારણ કે કાંઈ વાંધો નહીં, એક દિવસમાં શું સવાલ છે, બેસી જઈએ, બેઠો અને કોઈક સામાન્ય માણસ આવ્યો છે અને એને પ્રાર્થના કરી. હું કથા ભૂલી ગયો છું આખી આખી. એને કંઈક પૈસાની જરૂરત હતી અને વિનંતી કરી કે આટલું મને મળી જાય એમ. અને પછી શ્રીમંત એક શ્રીમંત માણસ આવ્યો અને દેરાસરમાં પ્રાર્થના કરે છે. પેલો બેઠો જ, એને કંઈક સોદો બોદો કરવાનો છે ને એ કરીને નીકળી જાય છે. એમાં એના પૈસા પડી જાય. પાછળથી બીજો કોઈક આવે છે, સામાન્ય માણસ, અને એને પૈસાની જરૂરત હોય છે અને પેલો પાછો વળે છે, આનાથી રહેવાતું નથી, ઓલા પડ્યા છે લઈ લે. એને એમ થાય, વારંવાર એમ થાય કે પડ્યા છે લઈ લે, એવું કંઈક આવે છે. અને એમાં અચાનક પોલીસવાળા આવે છે અને એને પકડે છે અને પેલાથી રહેવાતું નથી. પેલો અચાનક ઊભો થઈ જાય, ભાઈ આ નિર્દોષ છે ને છોડી દો. કામ તો એને કરી દીધું. ત્યાં પછી સાંજે ભગવાન પ્રગટ થયા, ભાઈ ત્યાં શું કર્યું? તો કેમ, બિચારો પેલો નિર્દોષ હતો ને પેલા લઈ જતા હતા? નહીં, એવું નથી. એ લઈ જતા હતા ને એમાં જ સારું હતું, કારણ કે આજે એને બહાર જો રહ્યો હોત ને તો એનું મૃત્યુ થવાનું. એટલે આવી ગોઠવણ કરી હતી મેં કે આ જેલમાં જાય તો બચી જાય. આ તે ડાપણ કર્યું એમાં મર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની જગ્યા લેવી બહુ અઘરી છે. સાવ મૌન રહીને જોવાનું હોય, જે બનતું હોય જોવાનું હોય. ગોશાળો આટલા વર્ષ સુધી રહ્યો, ભગવાન જોયા જ કરે બસ. અને તેજો લેશે આપી છે એ પણ જોવાનું હોય, કારણ કે ભવિતવ્યતા ક્યારેય શિખામણ ન આપી પરમાત્માએ. અને છેલ્લે સ્વયં જ્યારે તેજો લેશે ભગવાન ઉપર મૂકી અને ફરીને પાછી એની અંદર આવી, ત્યારે એના હૈયામાં હાહાકાર મચ્યો છે. અરે રે રે. અને પછી જે પશ્ચાતાપ એને થયો, જોજો ઉત્સુકતા. કેટલો મોટો દોષ, વહેલા ન શીખવાડાય. એના સમયે એને પ્રતિબોધ થવાનો જ છે. આપણા ઘરમાં પણ, સાહેબ આ છોકરાને સમજાવો, દેરાસર નથી જતો, પૂજા નથી કરતો, સામાયિક નથી કરતો, સાહેબ આ ઘરવાળાને સમજાવો, આને સમજાવો, તેને સમજાવો. બહુ ઉતાવળ હોય. પમાડી દેવાની એટલી બધી ઉતાવળ હોય છે કે આપણે આપણું છોડી દઈએ. અરે પ્રેરણા કરો, ભાવના રાખો, એ સારું કરે એની ઈચ્છા રાખો, તૂટી નહીં પડો. યોગ્ય કાળે એના જીવનમાં પણ ધર્મ આવશે. ઘણા એવા દાખલા છે પરિવારમાં, અત્યંત ધર્મનિષ્ઠ શ્રાવિકા હોય અને ઘરમાં કાંઈ ધર્મ ન હોય, ધર્મનો છાંટોય ન હોય, પણ એટલા ધીરજથી કામ લે ને, એટલા ધીરજથી કામ લે. ધીમે 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 આખા ઘરમાં ધર્મનું વાતાવરણ ઊભું કરી. જે શ્રાવક કાંઈ ના કરતો હોય ને એને પણ ધર્મ કરતો, તપ કરતો, ક્રિયા કરતો, બધું જ કરતા કરી. ધીરજ રાખ, બધે જ ઉત્સુકતા નહીં. બસ અમને આવડે છે એટલે તમને આવડવું, અમે કરીએ એટલે તમારે કરવાનું. મેં કહ્યું હતું ને, મેલવણ મૂક્યા પછી આખો દિવસ દહીં હલાવ્યા કરે એટલે થઈ જાય. દહીં દૂધે જાય, મેલવણે જાય, દહીંએ જાય, બધું જાય. તમારી ભાવના શુદ્ધ રાખો, તમારી પ્રાર્થના વધારો. જીદ નહીં વધારો, પ્રાર્થના વધારો તો પરિણામ આવશે. જીદથી ક્યારેય પરિણામ નથી આવતા, પરિણામ પ્રાર્થનાથી આવે. અને ગોશાળાને પશ્ચાતાપ થયો. કેવો પશ્ચાતાપ, કેવો! સરેઆમ એકરાર કર્યો છે. એનો અનુયાયી વર્ગ ભગવાન કરતા મોટો છે. સરેઆમ એકરાર કર્યો છે, હું દોષિત છું, હું તીર્થંકર નથી, હું કોઈ ચમત્કારી નથી, મારામાં કશું જ નથી. જે કાંઈ છે બધું જ મહાવીર છે, એ જ સાચા તીર્થંકર છે. મેં એનો અપરાધ કર્યો છે આખી જિંદગી.
ખબર પડી ગઈ, હવે મૃત્યુ નક્કી જ છે આપણું. તેજોલેશિયાનો પ્રભાવ હવે બેસવાનું નથી. એકવાર ગોશાળાને બચાવવા ભગવાને શીત લેશિયાનો પ્રયોગ કર્યો, અહીં નથી કર્યો. અહીં નથી કર્યો. ક્યાં શું કરાય એનો વિવેક, એનું નામ જ જ્ઞાન છે. અહીં ના કર્યો. એને કીધું હું મરી જાઉં ને મારી નનામી નો કાઢ, મારા શબને ઘસડીને લઈ જજો, થૂંકજો અને જાહેર કરજો કે આ પાપી છે જેણે મહાવીરની આશાતના કરી. ક્યાં ગયો મરીને? 12મા દેવલોકમાં ગયો. કર્મો ભોગવવાના છે, દરેક નરકમાં 2 વાર જવાનું, એટલા ભયંકર કર્મો. પણ છેલ્લી ઘડીએ પરિણામ સુધર્યા, લેશ્યા સુધરી, પશ્ચાતાપ જાગ્યો, આયુષ્યનો બંધ નહોતો પડ્યો ને એ ત્યાં પડ્યો. એટલે શુભ ગતિનું આયુષ્ય બંધાયું. કર્મ તો જે ખતરનાક બાંધ્યા છે ભોગવવાના જ છે. 7 નરકમાં 2 વાર, 1 વાર નહીં, 2 વિઝિટ. અને એ વચ્ચેના ભાવો તો કેટલાય હશે, પણ એટલા પરિણામે એનું ભવાંતર, એનું મોક્ષ નક્કી થઈ. જ્યારે કેવળી થશે ને ત્યારે પોતાનું આખું ચરિત્ર કહેવાનું કે હું આવો. ભગવાનના જીવનમાં એટલું બધું ભર્યું છે ને, જો ખરેખર એનો સાચો સ્વાધ્યાય કરવામાં આવે ને તો ઘણું 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 મળે એવું છે. આખી જિંદગી એક શબ્દ ન કીધો અને છતાં એનું કલ્યાણ થઈ ગયું. કેમ? ઉત્સુકતાનું, ઉતાવળાપણું નહોતું. ક્યાંય પેલા ચંદ્ર કૌશિકને પ્રતિબોધ કરવા ગયા ને ક્યાંય શાંતિથી ઉભા છે, દોયા કરે, ઠરવા દે, ઠરવા દે. આપણે કોઈ ઠરે પેલા તો જવાબ આપી દઈએ. ભડાકો કેમ થાય? ઘરમાં ભડકો કેવી રીતે થાય? ઓલો હજી બોલવાનું શરૂ કરે પેલા આપણે બી શરૂ થઈ, જવાબ તૈયાર જ હોય આપણી પાસે. પછી ક્યાં સમજતા જ નથી, ક્યાંથી સમજે? એની જ્યારે તૈયારી જ ન હોય, જ્યારે એને કંઈ કહેવાનું હોય ત્યારે તમે શિખામણ આપવા બેસો, ગડબડ જ થવાની. હિતાવહત્વ ચારિત્રના પરિણામ હોય એ ક્યારેય આવો ઉત્સુક ન હોય, ઉતાવળો ન હોય, ગમે ત્યારે લઈ લેવાની ઉતાવળમાં ન હોય, એ પરિણામમાં જીવે ભાઈ. અને એટલે સવાલ આવ્યો કે આવો ચારિત્રનો પરિણામ હોય તો દીક્ષા લીધા પછી આટલી બધી શિખામણ કેમ આપતા હશે? આમ કરજો ને તેમ કરજો, વારે વારે આપવાની, વારંવાર વારંવાર. હવે હું ચારિત્રના પરિણામમાં છું, મને બધું જ અનુકૂળ છે, બધું મને સમજાય છે, બધું જ કરું, અને છતાંય મને આટલી બધી શિખામણો શા માટે આપવામાં આવે? તત્સાધના અનુષ્ઠાન વિષયસ્તુ ઉપદેશ પ્રતિપાત્ય સૌ કર્મ વૈચિત્ર્યા. બહુ જ જરૂરી છે. ઘણીવાર એવું લાગે આપણને આ એકની એક વાત આપણને કર્યા કરે છે, એકનું એક આપણને સમજાવ્યા કરે છે. કંટાળતા નહીં, ક્યારેય કંટાળતા. ઉલ્લાસથી સાંભળજો. વિમ્ય હિયો સુણઈ સબ્બમ ગૌતમ સ્વામી મહારાજ માટે ઉપદેશ માલાની શરૂઆતમાં લખ્યું છે. પડમ ગણહરો સમસ્ત સૂયનાટ. પ્રથમ ગણધર છે, સમસ્ત શ્રુત જ્ઞાનના પારગામી છે. અરે પોતે જ રચયિતા. શી ખબર નહીં હોય એમને? બધી જ ખબર છે. અને છતાંય સમો શરણમાં પ્રભુ દેશના આપે ત્યારે આમ બેઠા હોય ને હાથ જોડીને, એને એવા વિસ્મયથી સાંભળે જાણે આ કશું જાણ્યું જ નથી. પહેલી જ વાર પ્રભુ બોલી રહ્યા છે અને હું પહેલી જ વાર સાંભળી રહ્યો છું. આવું તો મેં ક્યારે જાણ્યું જ નથી. એટલા વિસ્મયથી, એટલા અહોભાવથી એ પ્રભુની વાણીને સાંભળે. જાણંતો વિતમત્થમ નિમ્ય હૈયો સુણઈ સબ્બમ. બધા જ અર્થ જાણે, બધી જ વાત જાણે, બધા જ પદાર્થો, બધા જ ઉપદેશો. જોજો, કેવળ જ્ઞાની અને શ્રુત જ્ઞાનીમાં ફરક કેટલો? કેવળ જ્ઞાની બધું જ જોઈ શકે, શ્રુત જ્ઞાની બધું જ જાણી શકે જેટલું કેવળ જ્ઞાની જાણે. બધે જોઈ જ ન શકે, આટલો જ ફરક. હવે કયો પદાર્થ જાણ્યો હોય,
કઈ વાત જાણી હોય, કયો શબ્દ જાણ્યો હોય, પ્રભુ જે બોલતા હોય બધી જ ખબર હોય, છતાંય વિસ્મય. ઓહ, આવું છે એમ? આમ આનંદ હોય, અહોભાવ હોય, જાણે પહેલી વાર મળતું હોય, અમૃતનું પાન કરતા હોય, એટલા અહોભાવથી, એટલા સદભાવથી, એટલી પ્રસન્નતાથી એને સાંભળવાનો આ વિધિ. આપણે તો કોઈ જાણીતી વાત આવી હોય તો વચ્ચે બોલવા માંડેલો. ઘણી વાર અહીંયા દૂષણ નથી, એટલે ઘણી જગ્યાએ તો તમે કઈ કથા કરો ને એટલે વચ્ચે વચ્ચે બોલ્યા કરે, હા હવે આ થશે, હવે આ થશે. જાણપણાનું પોટલું લઈને ફરનારા લોકો કેમ આટલી વાર ઉપદેશ આપવાનો? પ્રતિપાતી અસૌ કર્મ વૈચિત્ર્યાત. કર્મ એટલા બધા વિચિત્ર છે, કર્મની પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર છે, કશું જ કહી શકાય નહીં. આજે પરાકાષ્ઠાનું પરિણામ હોય અને આવતીકાલે ખાડામાં પડ્યો હોય. આ કર્મ છે. કોઈની શરમ ન રાખે. મોક્ષના દ્વારે ઉભેલા પ્રસન્ન ચંદ્ર 7મી નરકના દ્વારે આવીને ઉભા રહી ગયા. કોના કારણ? 7મી નરકના. બસ કયો દરવાજો ખખડાવે એટલી જ વાર છે. દરવાજો ખખડાય કે અંદર કર્મની વિચિત્રતા એવી છે. અને એટલે આજે કદાચ બહુ ઉત્તમ પરિણામ દેખાતા હોય, આજે એની પરિણતિ ખૂબ શ્રેષ્ઠ દેખાતી હોય, આચરણ પણ શ્રેષ્ઠ હોય, આજ્ઞા પ્રમાણેનું હોય, છતાં પણ કર્મની વિચિત્રતા છે. ક્યાંક પરિણતિ બગડી, ક્યાંક પરિણામ બગડ્યા. અને જો અસ્થિરતા આવી ગઈ તો એને ટકાવનાર કોણ? આ જ વાક્યો, આ જ વાતો. દશભાઈ કાલિકમાં છેલ્લે ચૂલિકા છે, એટલા માટે જ છે. એમાં લખ્યું છે, જ્યારે જ્યારે તમારા ચારિત્રના પરિણામ મંદ બને, જ્યારે જ્યારે તમારો ઉત્સાહ મંદ પડી જાય, જ્યારે જ્યારે તમારા મનમાં ચારિત્રના ભાવમાંથી મન ખસી જાય, ત્યારે ત્યારે આ ચૂલિકાનો સ્વાધ્યાય કરજો. વળી પાછું તમને રિચાર્જ થઈ જશે, તમને પુષઅપ મળી જશે, તમને વળી પાછા તમારી પરિણતિને પ્રોત્સાહન મળી જશે. એટલા માટે આ ચૂલિકાનું સ્વાધ્યાય છે. એટલે જ્ઞાનીઓએ વારંવાર ઉપદેશ આપ્યા છે. કેમ? પ્રતિપાતી હશો. આ પરિણામ જે છે ને ચારિત્રનો, એ પ્રતિપાતી છે. ગમે ત્યારે પડી જાય. એક નાનકડું નિમિત્ત મળે. 1000 વર્ષ સુધી કંડરીકે તપ કર્યું. કેટલા વર્ષ? 1000 વર્ષ. કાયા શોષવી નાખી. આટલો આકરો તપ, આટલી આકરી તપશ્ચર્યા અને સાધના, અને ખાલી 15 દિવસ આ શરીરને શુશ્રૂષા મળી, આ શરીરને સેવા મળી. પુંડરીકનો ભાવ બહુ સારો હતો કે સેવાથી શરીર સ્વસ્થ થશે તો આરાધનામાં ઓર ઉલ્લાસ જાગશે. એને સારા ભાવથી કર્યું અને કંડરીકને અવળું પડી ગયું. આટલી સેવા, આટલી શુશ્રૂષા, શરીરને મળેલું આટલું સુખ, મનમાં ખૂણે ખાંચરે દરબાઈને બેઠેલો મોહ જાગી ગયો, રસ જાગતો ગયો. આટલું બધું સુખ છે આમાં, આટલો બધો આનંદ છે આમાં. બસ હવે તો આ જ જોઈએ. 1000 વર્ષ સુધી જે મન ઉપર કાબુ રાખીને બેઠા હતા, કંટ્રોલ રાખીને બેઠા હતા, એના ઉપર અધિકાર જમાવીને બેઠા હતા, એને એક જરાક અમથી છૂટ મળી અને ચારિત્રથી પતન કરી આપ્યું. 7મી નરકે મોકલ્યા. સૌથી વધુ સાવધ રહેવા જેવું હોય ને તો આપણા જ પરિણામોથી સાવધ રહેવા જેવું. નિમિત્તો તો આવવાના જ છે, પણ મારા પરિણામ સ્થિર કરવાની મહેનત જો નિમિત્તોથી એકલા ભાગ્યા કરવું એ ક્યારે રક્ષણનું સાધન નથી. જો દૂર રહેવું ચોક્કસ, પણ દૂર રહીને કરવાનું શું? દૂર રહીને તમારી પરિણતિને, તમારા પરિણામોને સ્થિર બનાવવાની મહેનત કરવાની, તમારા વૈરાગ્યને પુષ્ટ કરવાની મહેનત કરવાની. દૃઢતા મુંબઈથી વૈરાગ્ય ભાવના યેન ભાવેન તસ્મિન કાર્ય કાય મનો વાગ્ભિરભ્યાસ પ્રશમરત. ઉમા સ્વાતિજી મહારાજ. દૃઢતા મુંબઈથી વૈરાગ્ય ભાવના યેન ભાવેન. જે પ્રયત્ન કરવા હોય તે કરો, પણ એક જ કામ, તમારા વૈરાગ્યને તમે દૃઢ કરજો, તમારા વૈરાગ્યને તમે પુષ્ટ કરજો. વૈરાગ્યનું નામ સમજણ છે, બરાબર યાદ રાખજો.
વૈરાગ્ય કોઈ ત્યાગમાં દેખાતો નથી. તમારા ખાવામાં પીવામાં તમે છોડતા જાઓ એ વૈરાગ્ય નથી. દરેક પરિસ્થિતિમાં તમારી પરિણતિને તમે સ્થિર રાખી શકો એનું નામ વૈરાગ્ય છે. ચંચળતા ન આવે, ચપળતા ન આવે, વિચલન ન આવે તમારી પરિણતિમાં, એનું નામ વૈરાગ્ય છે. ગમે તેવું સામે આવે, સ્થૂલીભદ્રજીનું વૈરાગ્ય તમે જુઓ. અહીં તો હમણાં દીક્ષા લીધી, એક આઘાત લાગ્યો અને નીકળી ગયા. અને શું વૈરાગ્ય જાગ્યો હશે, કોશાના ઘરમાં જઈને રહ્યા. મર્યાદા બાંધી આપી છે, આ લકીર છે, એનાથી આગળ નથી આવતા. જે કરવું એ કર. એને ખવડાવવા પીવડાવવા બાકી નથી રાખ્યું. આ ખાઓ તે ખાઓ, બધું જ ખાઈ લે, તું કઈ છે કરીશ, પણ આ રેખા ઉલ્લંઘવાની નહીં થાય. ખલા કેવો વૈરાગ્ય, સમજણની આ પરાકાષ્ઠા. એક વાર તમારો બસ અંદર માહિલો જાગે ને પછી દુનિયાની કોઈ તાકાત, કોઈ નિમિત્ત, એ કાંકરી તમારા વૈરાગ્યના મહેલની ન ખેરવી શકે. મહેનત આની કરો, વસ્તુઓ છોડવાની મહેનત ખૂબ કરી અને કરવી જ જોઈએ, ના નથી. પણ એ છોડવા પાછળનો ઉદ્દેશ્ય આ છે તમારો વૈરાગ્ય પુષ્ટ. જો છોડવાથી વૈરાગ્ય પુષ્ટ ન થતો હોય, ઉલટા તમે આક્રમક થઈ જતા હો ને, તો છોડવાનું બંધ કરી દે. ઘણી વાર એવું થાય, તમે ત્યાગ કર્યા હોય ને, હવે તમે ઘણું બધું છોડીને બેઠા હો અને કોઈકને ત્યાં જમવા જાઓ, હવે એને બિચારાને કેવા દો, ગભરાઈ જાય, આને કેમ જમાડો, અને તમને અનુકૂળ વસ્તુ ન મળે એટલે તમે અકળાવો, તમને ગુસ્સો આવે, નહીં કરતા. દૃઢતા મુબૈતી વૈરાગ્ય ભાવના યેન ભાવેન તસ્મિન તસ્મિન કાર્ય કાય મનો વાગ્ભીર અભ્યાસ. બસ જે કરવાથી તમારું વૈરાગ્ય દૃઢ થતો હોય એવી મનની, વચનની, કાયાની સઘળીય પ્રવૃત્તિ એટલા માટે જ કરજો કે તમારું વૈરાગ્ય પુષ્ટ થાય. એટલા માટે સાધુને પણ ઉપદેશ આપવાનો છે. વારંવાર એને એ વચનોને સ્વીકારવાના છે, સાંભળવાના છે, સમજવાના છે અને પોતાની જાતને કહેવાનું, મને આવેલો પરિણામ એ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે, પણ એ જળવાઈ રહેવું. અને જળવાય એટલા માટે આ ઉપદેશ છે. એટલે કહ્યું છે પ્રતિપાતી, આ પરિણામ પ્રતિપાતી છે. એક નિમિત્તે પડી જાય, કંડરીકને 1000 વર્ષનું તપ નિષ્ફળ ચાલી ગયું. અને કેવો હાવી ચારિત્ર છોડાવે પાર કર્યું. એક આસક્તિ, એક દિવસનો ભોગ અને 7મી નરકના દુઃખ. મેં એક દિવસ કહ્યું હતું, ભોગવવાની શક્તિ બહુ સીમિત છે, પણ કર્મ જે બંધાય છે ને એ અવશ્ય ભોગવવા પડે. ભોગ તો શું ભોગવી લીધા હશે એક દિવસમાં, શું ખાઈ લીધું હશે, શું પહેરી લીધું હશે, શું માણી લીધું હશે, કાંઈ જ નહીં. એક દિવસમાં કેટલું કરી શકો છો? તમને કે એક દિવસ વડાપ્રધાન બનાવી દે, શું કરો? પરિણામ 7મી ના. અને એટલા માટે કર્મની વિચિત્રતા છે. માટે પેલો કુંભાર હોય ને, એ ઘડો બનાવે ચાકડા ઉપર, એટલે લાકડીથી પેલા ફેરવે, જોરથી ફેરવે, પછી લાકડી મૂકી દે અને ઘડો બનાવો. પછી શું કરે? હે અરે પકવવા ક્યાંથી મૂકે, હજી તો બનાવે છે. પેલો ચાકડો ધીમો પડી જાય ને તો પછી શું કરે? ફરી લાકડી મૂકે અને ફેરવે. શેપ આપે પણ ધીમો પડે એટલે તરત મૂકે. બસ એના જેવી પ્રક્રિયા છે. મારા પરિણામ જ્યાં મંદ પડે ત્યાં પરમાત્માના વચનનો આશરો લે, વારંવાર લેવાનું. કેમ સ્વાધ્યાય ઉપર આટલો બધો ભાર છે? કેમ આટલું બધું વજન છે? કેમ 4 પ્રહર સ્વાધ્યાયના આપ્યા? કેમ? એટલા માટે કે મારે મારા પરિણામ જાળવવાના છે. અનંત ભવની પ્રખડ પટ્ટીમાં આવા પરિણામ જાગવા જ દુર્લભ છે, એને ટકાવવા તો એનાથી દુર્લભ છે. 4 પ્રહર સ્વાધ્યાયમાં જાય, વારંવાર વારંવાર લાકડી ફેરવ્યા જ કરવી પડે ભાઈ. આપણો ચાકડો તો એવું છે, લાકડી કાઢી નથી, ઉભો રહ્યો નથી. આપણા ફોનની દશા એ છે, ચાર્જિંગમાંથી કાઢો એટલે બંધ. એવું જ છે ને. ઘણી વાર તો ચાર્જિંગ ચાલતું હોય તો બંધ થઈ જાય. આપણા ફોન એવા જ. એટલે એ ચાકડાની જેમ
એ ફરતું રહે એના માટે મહેનત કરવી પડે, એમ પરિણામની ધારા બની રહે, જળવાઈ રહે, એટલા માટે મહેનત કરો. હા, જેના પરિણામ તીવ્ર છે, પરાકાષ્ઠાના પરિણામ છે, એને જરૂર નથી, એને ઉપદેશની જરૂર નથી. પણ જેના મંદ પરિણામ છે, જેનામાં જાગ્યા જ નથી, એને જગાડવા માટે એ કરવાનું. કારણ કે જેની અંદર ભાવ સાધુતાનો સ્પર્શ થઈ ગયો ને એકવાર, પછી એ ખોટા તરફ વળશે નહીં. અમારામાં હજી શક્યતા છે, આપણા બધામાં શક્યતા છે. ગમે તેટલો ધર્મ સમજીએ છીએ, ગમે તેટલા પાપ પુણ્યના પરિણામની ખબર છે, ગતિઓની ખબર છે, શું કરવાથી શું ગતિ થાય એ ખબર છે, અને છતાંય આપણા માયા, પ્રપંચ, મોહ, લોભ, આસક્તિ આ કશું જ છૂટતું નથી. એ શું બતાડે? હજી ભાવ ધર્મનો સ્પર્શ થયો નથી, હજી ભાવ સાધુતાનો સ્પર્શ થયો નથી. જ્યાં સુધી ભાવ ધર્મનો સ્પર્શ ન થાય ત્યાં સુધી ખોટા તરફ જવાનું અટકે નહીં. અને જેને સ્પર્શી ગયું એ ઊંઘમાં સ્વપ્નમાં પણ એ ખોટું ન આવે, સ્વપ્નમાં પણ ખોટું ન આવે એના જીવનમાં, જેને ભાવ ધર્મ સ્પર્શી. એટલે જેમ દ્રવ્યથી ધર્મ કરતો હોય, દ્રવ્યથી સાધુ હોય, એના જીવનમાં ગમે ત્યારે ખોટું આવે. એ જેમ ખોટું કરવા પ્રેરાય, એ સાચું ન કરી શકે, એમ જે ભાવ સાધુ છે એ ખોટા તરફ જાય જ નહીં. એને ખોટું સૂઝે જ નહીં, પેલાને સાધુ સૂઝે જ. આટલો ફરક હોય દ્રવ્ય વ્યક્તિમાં, દ્રવ્ય ધર્મમાં અને ભાવ ધર્મમાં. શું ફરક? જ્યાં દ્રવ્ય ધર્મ છે ને એના જીવનમાં ખોટું ચાલવું હોય. એક બાજુ એમ દેખાડે ધર્મ કરીએ છે, બીજી બાજુ ખોટું બધું જ કરતું. બધા જ ખોટા ધંધા ચાલે. ત્યાં ગયા સાહેબ, ધર્મ દેરાસર, દુકાને નહીં. ક્યાં હોય ધર્મ? સાહેબ આ હરિભાઈમાં ટકવું હોય તો કાંઈ એવું ન ચાલે. તમે આ બધા નિયમ આપી દો, તમે આ હરિભાઈમાં ટકીએ કેમ? પતી ગયું. આ દ્રવ્ય ધર્મ છે. ખોટું કરતા જેને છોછ ન થાય એ દ્રવ્ય ધર્મ. કોઈ અફસોસ ન થાય, કોઈ દુઃખ ન થાય, કરે રાખ. અને આવીને મોટી ઉછામણી બોલે એટલે ઓહો, તમે તો જૈન રત્ન છો, તમે તો ઝઘડું સાસો, જાવણ સાસો, ભાવણ સાસ. બિચારા એ લોકોનું અપમાન કરે. કોકનું સન્માન કરવામાં એમનું અપમાન કરનાર. એટલે જેની અંદર ભાવ સાધુતા સ્પર્શી છે એની અંદર સમ્યક દર્શન વગેરે પરિણામ એટલા બધા તીવ્ર હોય, સમજણ એક કક્ષાએ પહોંચી ગઈ હોય, ખોટા તરફ નજર જાય જ નહીં. ખોટું ગમે તેટલું, હમણાં મેં તમને સ્થૂલીભદ્રનું કયું નિમિત્ત નહોતું એમની સામે. એમ એકાંત છે, એકલા છે, કોઈ જોનાર નથી, કશું જ નથી, અને છતાંય એમના પરિણામોમાં એક તસુભાર વિચલન નથી. જ્યારે નીકળ્યા ત્યારે કોષા શ્રાવિકા બની ગઈ. તમારા પરિણામની દ્રઢતાનું ફળ શું? સામાના હૈયામાં ધર્મનો ઉદય થઈ જાય. આ પરિણામની તાકાત છે, પુણ્યની નહીં. પરિણતિની તાકાત છે. બીજાના હૈયામાં ધર્મ પેદા કરી આપે, ધર્મ ભાવ પેદા કરી આપે. શ્રાવિકા બની ભાઈ, શ્રાવિકા. ઓલા સિંહ ગુફાવાસી મુનિને તારનારી પણ એ જ, એને ઉગારનાર પણ એ કોષા છે. કેટલી તાકાત છે એક પરિણામની, એક પરિણતિની તાકાત કેટલી બધી. મજબૂત કરજો તો આને કરજો, દ્રઢતા લાવો તો પરિણામમાં લાવો. અને એટલા માટે આ સ્વાધ્યાય, એટલા માટે આ શ્રવણ, એટલા માટે વારંવાર વાંચન કરવાનું, તમારા મનને ક્યાંક ને ક્યાંક પરોવી રાખવાનું, કોઈ શુભમાં પરોવી રાખવાનું છે. ચિંતા જ્ઞાનીઓએ જ્યારે કરી છે ત્યારે પરિણતિની કરી છે. ભાવ તો મળતા મળશે. આ ભાવમાં જો પરિણતિ સચવાઈ ગઈ હશે ને, બસ આ સમ્યક દર્શનનો પરિણામ, સમ્યક જ્ઞાનનો પરિણામ, સમ્યક ચારિત્રનું પરિણામ, જે ભાઈ પરિણામ અંદર હૈયામાં પેદા થયા છે એને સાચવજો, એને જાળવજો. નજર ન નાખે. ગમે તેવા નિમિત્તો ઊભા થયા હોય, હેમ ખેમ પસાર થઈ જાય. કોલસાની ખાણમાંથી એક ડાઘો લગાડ્યા વગર પાર થઈ જાય. આ પરિણામનું ફળ છે, આ પરિણતિનું ફળ છે. અંદરથી પરિણામ જ જતા રહ્યા હોય નબળા, ખોટા તરફ ક્યારે જવાય?
ખોટા તરફ જવાનું મન ક્યારે? જ્યારે અંદર નબળાઈ પડ્યું હોય ને ત્યારે જ ખોટું સૂઝે, અને ત્યારે જ ખોટા તરફનું આકર્ષણ હોય, અને ત્યારે જ ખોટા તરફ પગલું મંડાય. એક તો જાગે અંદર ખોટું, આકર્ષણ જાગે અને પછી પગલું મંડાય. પણ જ્યાં સમ્યક દર્શન વગેરે ભાવો નિર્મળ છે, દ્રઢ છે, ત્યાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, આસક્તિ નથી, મમત્વ નથી, કાંઈ જ નહીં. કોઈ નબળા પરિણામ નથી. અને નબળા પરિણામ ન હોય એટલે નબળા તરફ ગતિ પણ ન હોય, નબળાનું આકર્ષણ પણ ન હોય, ઉપેક્ષા જ. ઘણીવાર આપણને વિચાર આવે કેવા મહાપુરુષો, ગમે તેવું બહારનું ઝાક જમાળવાળું વાતાવરણ હોય, ધમાલવાળું વાતાવરણ હોય, વાહવાનું વાતાવરણ હોય, અને છતાંય ખૂણે બેસીને એ પોતાની આત્મ સાધનામાં મગન હોય, પ્રસન્ન હોય, આનંદમાં જીવતા હોય, કોઈ આકર્ષણ ન હોય. કેમ ન હોય? કારણ કે નબળા બધા જ ભાવોને ખેરવી નાખ્યા, ઘસી નાખ્યા. જેને આત્માનંદ હોય, આત્મામાં લીનતા. આ છે પરિણતિની તાકાત, પરિણામની તાકાત. એટલે ધર્મ કરતા 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 ભાવ ધર્મ સુધી પહોંચાય એની મહેનત કરવા માટેની આ વાત છે. અને એનું વિશેષ શું સ્વરૂપ? તે અગ્રધિકાર વર્તમાન. હા, પેલું કઈ